76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજરોજ 76મા પ્રજાસત્તાક પર્વના ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન સેક્ટર 17 ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને તિરંગાની સલામી આપવામાં આવી હતી। ત્યારે આજના ધ્વજવંદન કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, શાસક પક્ષના નેતા શ્રી અરુણસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એમ. ભુરણિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કે.જી. ચૌધરી સહિતના મહાનુભાવો, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મેયર શ્રી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ શાખાના કાર્યો, પ્રગતિ હેઠળના કાર્યો તેમજ આયોજન હેઠળના કાર્યોને તેમજ રોડ નંબર 5 ને મહાત્મા મંદિર સુધી આંતરરાષ્ટ્રીય સુવિધા હોય તેવો ડેવલપ કરવાના સહિતની વિવિધ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે મેયર શ્રી દ્વારા વિવિધ શાળાઓના સમારકામ અને રીડેવલપમેન્ટ સહિતના સ્માર્ટ વર્ગ અને સ્માર્ટ સ્કૂલ બનાવવા તેમજ આધુનિક સુવિધાઓથી સજ્જ વેટરનિટી હોસ્પિટલ સહિતની વિવિધ સેવાકીય એકમો અંગેની પણ જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે આ પર્વે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેથાપુર પ્રાથમિક શાળા, જે.ડી. પટેલ પ્રગતિ ફાઉન્ડેશન, સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવી સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે ગાંધીનગર શહેર ખાતે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। નમસ્તે। 76મા પ્રજાસત્તાક પર્વની સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણના નિર્માતાઓને સત સત વંદન। આવો આપણે સૌ સંવિધાનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે સમર્પિત રહીને વિકસિત ભારતના નિર્માણના ભગીરથ પુરુષાર્થમાં જોડાઈએ। આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં પોતાનું ગૌરવવંતું સ્થાન બનાવ્યું છે। આપણે સૌ એક થઈએ અને સહિયારા પ્રયાસો અને સમરસતાથી ભારતને વિકસિત દેશોની હરોળમાં શિખર સ્થાને પહોંચાડીએ। नमस्कार। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।